નમસ્કાર, સાંજના 4 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું જનક. જી હા, મહીસાગરમાં ફરી વાઘ દેખાયો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાનપુરના જેઠોલા ગામ છે ત્યાં વાઘ મારણ કરવાનો દાવો ગામ લોકોએ કર્યો છે. ગામ લોકોએ બૂમો પાડતા જ વાઘ શિકાર છોડીને ભાગી ગયો છે. જેઠોલાના જંગલમાં પ્રથમ વખત વાઘ દેખાતા લોકોમાં ભય છે. જેઠોલામાં વાઘ હોવાની હજુ વન વિભાગે પુષ્ટિ નથી કરી. અગાઉ કડાણાના ડાયાપુરમાં વાઘ દેખાયો હતો. ફરી વાઘ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. મહીસાગર જિલ્લામાં આ અગાઉ પણ વાઘ દેખાયાની વાત સામે આવી હતી. અલ્પેશ અમારી સાથે જોડાયા. અલ્પેશ, ફરીથી આ ચર્ચાઓ ચાલી રહી છે કે વાઘ આવ્યો છે, ખરેખર વાઘ છે કે પછી કંઈક બીજું છે? બિલકુલ જનક, જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વાઘ હોવાના જે ચર્ચાએ તે ફરી જોર પકડ્યું છે. અને ખાનપુર તાલુકાના જેઠોલા ગામે ગત મોડી રાત્રિએ વાઘ દ્વારા એક ગાય ઉપર હુમલો કરાયો હતો ને ત્યારબાદ ગામ લોકોએ બૂમો પાડી હતી. અને તે બૂમો પાડવાથી જે વાઘ છે તે ગાયને છોડીને ભાગી ગયો હતો. જયારે વાત કરીએ તો આ જે જેઠોલાનું જંગલ છે ત્યાં પહેલી જ વાર વાઘ દેખાયો છે. ખાનપુર તાલુકાની અંદર પણ સૌ પ્રથમ વખત વાઘ હોવાના સમાચાર વહેતા થયા છે. ત્યારે વન વિભાગને પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, પરંતુ તેઓએ પણ આ બાબતે વાઘ હોવાની પુષ્ટિ કરી નથી. અને હાલ જે જિલ્લાનું વન વિભાગનું તંત્ર છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે અને જે વાઘ છે કે નહીં તે હકીકતમાં દીપડો છે તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ બિલકુલ, આભાર અલ્પેશ. તો આખરે આપ ફરીથી આ ખબર થોડા સમય પછી સાંભળતા હશો કે ફરીથી વાઘ દેખાયો છે. હાલાકી વન વિભાગ ગુજરાતમાં તો વાઘ છે જ નહીં પહેલાથી. દીપડાઓ ખૂબ આતંક મચાવી રહ્યા છે, પરંતુ આ દીપડાઓની વચ્ચે વાઘની વાત સામે આવી રહી છે. અને આવી પરિસ્થિતિની વચ્ચે ફરીથી ગુજરાતમાં મહીસાગરમાં ચર્ચા ચાલી રહી છે કે ફરીથી વાઘ દેખાયો છે અને મહીસાગરમાં ફરીથી ટાઈગર જિંદા હૈ. અરવલ્લીના મોડાસામાં તસ્કરોનો આતંક છે. ભંગારની દુકાનમાંથી 750 કિલો એલ્યુમિનિયમની ચોરી કરી છે. ચોરી કરવા માટે તસ્કરોએ સીસીટીવીને કપડાથી ઢાંક્યા છે. સામેની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં આ તસ્કરો કેદ થઈ ગયા. બે તસ્કરોએ ભંગારની દુકાનમાં આ ચોરી કરી હતી. મનાઈ રહ્યું છે કોઈક સ્થાનિક ચોર હોઈ શકે છે, કોઈ જાણભેદુ હોઈ શકે છે. અને એને સીસીટીવી ક્યાં છે ખબર છે અને એને ક્યાં ચોરી કરવાની એ પણ ખબર છે. અને આપ જોઈ શકો છો કે પહેલાં આવે છે, પછી જે સીસીટીવી છે એના પર કપડું બાંધે છે. આ સમગ્ર ઘટના બાજુમાં જે દુકાન છે ત્યાં આખી કેદ થઈ ગઈ છે. તો ચોર એમ માનતો હોય છે કે મને કોઈ નહીં જોઈ શકે, પરંતુ સીસીટીવી છે જ. એક સીસીટીવી નહીં તો બીજા સીસીટીવી એ ચોરની નજર રાખતા જ હોય છે. અને આ સમગ્ર ઘટના આ લોકલ ચોર આપ જોઈ શકો છો કોઈ હોઈ શકે છે. પોલીસે તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાં આદિવાસીઓને જમીન પચાવી પડે રજૂઆત કરાઈ છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ સાથે 50 જેટલા સ્થાનિકોએ આ રજૂઆત કરી છે. આંતરસુબ્બા ગામની જમીન પચાવી પડવાની કલેક્ટર રજૂઆત થઈ. રજૂઆતનો 15 દિવસમાં ઉકેલ ના આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. પોળ જે વિસ્તાર છે, પોળ લોકો જે ફરવા જતા હોય છે, વિજયનગરનો જે પોળ છે, અશ્વિન કોટવાલનો મત વિસ્તાર છે, ત્યાં આ વિકાસ કરવા સરકારી કામનું કહી જમીન પચાવ્યાનો આરોપ લગાવાયો છે. 15 દિવસમાં જમીન અંગે ઉકેલ લાવવા માટે રજૂઆત થઈ છે. ખેતી કરી આદિવાસી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જે જમીનને સરકાર કામ અર્થે છીનવી લેવાનો આક્ષેપ કરાયો છે. જે તાત્કાલિક ઉકેલ લાવી આદિવાસીઓને જમીન પરત આપવાની રજૂઆત પણ કરાઈ છે. કચ્છના દયાપરમાં બેંકમાં ભારે ભીડ એકઠી થઈ હતી. કોરોનાના ખતરા વચ્ચે લોકો બેંકમાં ઉમટી પડ્યા હતા. બેંકમાં આવેલા લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. બેંક ઓફ બરોડામાં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. બેંકના ખાતેદારો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા. સુરક્ષા કર્મચારી ન હોવાના કારણે બેંકમાં આ પ્રકારની અવ્યવસ્થા સર્જાય છે. મોટાભાગની બેંકોમાં કારણ કે ગ્રાહકો પણ પોતાની વાત પોતે માનવા તૈયાર નથી. અને આપ જોઈ શકો છો બેંકની સાથે સાથે આ ગ્રાહકોને પણ જવાબદારી એટલી બની જાય છે. આવી પરિસ્થિતિની વચ્ચે કચ્છ જેવા વિસ્તારમાં કે જ્યાં કોરોના ખાસ છે નહીં, તો લોકો પણ ડરતા ઓછા હોય છે.
ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈ બની રહી છે। બેંકના વર્તમાન ચેરમેન નરેશ પટેલે મંગળવારે ભાલોડ બેઠક પરથી ઉમેદવાર નોંધાવ્યું છે, જો બિનહરીફ બને તેવી ચર્ચાઓ છે। બીજી તરફ માંડવી બેઠકની સત્તાધારી પેનલમાંથી ચૂંટણી લડી રહેલા સાંસદ પ્રભુ વસાવા સામે 3 ભાજપી ઉમેદવારો અપક્ષ તરીકે ફોર્મ ભરતા જ આ બેઠક પર પણ ભારે રસાકસીની સ્થિતિ સર્જાઈ છે। સાથે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ અને બેંકના વાઇસ ચેરમેન સંદીપ દેસાઈએ 84 બેઠકથી ઉમેદવારી નોંધાવી છે, જેમની સામે હજુ સુધી કોઈએ ઉમેદવારી નથી કરી। જોકે સૌથી વધુ વિવાદ ઓલપાડ બેઠક માટે થઈ રહ્યો છે, જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ડિરેક્ટર ધનસુખ પટેલે ફોર્મ ભર્યું હતું, તો ભાજપે વર્તમાન ધારાસભ્ય મુકેશ પટેલનું નામ પણ જાહેર કર્યું છે। ભાજપે ઉમેદવારની પેનલ જાહેર કર્યા બાદ ભાજપમાં મોટા વિવાદ ઊભા થયા છે। કેટલીક બેઠકો પર હાલના ડિરેક્ટરને પડતા મૂકીને નવા નામો જાહેર કરાતા વિવાદ શરૂ થયો છે। ભાજપની પેનલ જાહેર થતાં જ અન્ય ભાજપ આગેવાનો ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારી પણ શરૂ કરી છે। આમ જે ઘણા બધા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે, પણ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે। અત્યારે ભલે બધા ફોર્મ ભર્યા હતા, પણ બધા સાથે મળીને હજુ ઘણો લાંબો સમય છે, બધા સાથે રહીને બેસીને અમે નિરાકરણ કરીશું। જે રીતના બધા પાર્ટીનો આદેશ છે, એ આદેશ લગભગ અમારા પાર્ટીના કાર્યકરો માનતા જ હોય છે। ભલે અત્યારે સહકારી છે, બધા ફોર્મ ભર્યું છે, પણ બધા સાથે પ્રયત્ન કરીને બધા ફોર્મ પર ખેંચી લેશે। ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે લોકશાહી ઢબે ઉમેદવારી નોંધાવવાની બધાની ઈચ્છા હોય છે, અને એના પછી સંકલન કરીને એનું નિરાકરણ આવતું હોય છે। તો જે કાંઈ મિત્રોએ ફોર્મ ભર્યું છે, તો એ ચોક્કસપણે એનું સંકલન થઈને એનું નિરાકરણ આવી જશે, અને ચૂંટણી ઊભી રહી તો પણ પાર્ટી પ્રેરિત આ સહકાર પેનલનો વિજય એમાં નિશ્ચિત દેખાય છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ખેડૂતો અને પશુપાલક માટે મહત્ત્વની બેંક ગણાય છે, અને ખેડૂતોને 3 લાખ રૂપિયા 0% 250 કરોડ રૂપિયા જો આપ્યા હોય તો ડિસ્ટ્રિક્ટ બેંક આપ્યા છે। એટલે મને આશા છે કે અમારી 4-5 બેઠકો તો આજે 8% બિનહરીફ થવાની છે, અને અમારા લોકો જે નાનો મોટો મતભેદ છે એ પણ બેસી અમે સોલ્વ કરીને ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ફરી ભારતીય જનતા પાર્ટી શાસન આવવાનું છે। કોણ મારવા માંગે છે ઈસરોના વૈજ્ઞાનિકને? જી હા, ઈસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાએ સનસનીખેજ દાવો કર્યો છે। તેમણે ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી। જાન્યુઆરીના અંતમાં વૈજ્ઞાનિક તપન મિશ્રા નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેમને ઝેર આપવામાં આવ્યું હોવાનું પણ નિવૃત્તિના 25 દિવસ પહેલા સનસનીખેજ ખુલાસો કર્યો છે। વૈજ્ઞાનિક તપન મિશ્રાએ દાવો કર્યો છે કે તેમના જીવને ખતરો છે। તપન મિશ્રાએ ઝી 24 કલાક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું છે કે તેમને નાસ્તામાં ભેળવીને ઝેર આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે પ્રમોશનલ ઇન્ટરવ્યૂ સમયે ઝેર અપાયું હતું। તેમણે કહ્યું કે ઇનરવેરિક ઓર્સેનિક ઝેર આપવામાં આવ્યું હતું, અને તે ઝેરના લીધે વૈજ્ઞાનિકનું 30 થી 40% બ્લડ લોસ થઈ ગયું હતું। વૈજ્ઞાનિક તપન મિશ્રાને એનલ બ્લીડિંગ થઈ રહ્યું હતું, જેના લીધે તપન મિશ્રાને હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા। વૈજ્ઞાનિક તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ કરી આ દાવો કર્યો। જે ઝેરની તપન મિશ્રાએ વાત કરી છે તે ઝેર પાણીમાં નથી ભળતું, આ એક પ્રકારનું ક્રિસ્ટલ છે। इसरो के सीनियर एडवाइज़र तपन मिश्रा जी हमारे साथ उपस्थित हैं, उन्हीं से बात करेंगे। सर, आपने जी जो सोशल मीडिया के माध्यम से बात कही है कि आपको जहर देने का प्रयास किया गया, सर ये घटना कब हुई थी आपके साथ? नहीं, तो मैं लिखा हो जो आप वो मुताबिक 2017-23 में हुआ था। गैस वर्क उसका जो टाइमिंग मुताबिक देखे तो वो खाने का नाश्ता खाने का बाद 2 घंटा बाद मेरा बहुत पेट में दिक्कत होते थे, बस उसका बाद से सिलसिला चालू हुआ। तो ऑटोमेटिकली अगर लंच नहीं लिया था तो ऑटोमेटिकली इट इज़ कमिंग टू दैट पर्टिकुलर फूड ओनली। सर, आपने उसके बाद इलाज भी करवाना पड़ा। आपने बताया है कि 30 मतलब शरीर में से 30% जितना आपका खून बह गया था। किस प्रकार से आपको इलाज कराने की ज़रूरत पड़ी जब आपको एक बार जहर दिया गया? कहाँ पे आपने इलाज करवाया था सर? नहीं, मेरे को बेंगलोर पे हमारे डॉक्टर देखे थे, बट इट वॉज नॉट गिविंग एनी सक्सेस। हमने आया, हम जायडस कैडिला पे दिखाया, तो बाद पे एम्स में भी दिखाया। सर, आज 2020 चल रहा है, 31 जनवरी को आप रिटायर होने वाले हैं, पर आपने जो बातें बताई हैं उसमें बताया गया है कि सितंबर में फिर से आपको यही कोशिश आपके साथ की गई। सर, ये लगता है मेरे शरीर पे रख देते हैं, मैं अभी खड़ा नहीं हो सकता हूँ, नी पे भयंकर पेन है। तो ये सब चीज़ जो है मेरे को अभी पता है सिग्नेचर क्या होती है। सर, आपको किसने बताया था कि आपको जहर दिया गया, और क्या क्या दिक्कतें उस वक्त आपको हुई थी? मेरे को सिक्योरिटी वालों ने बताया था।
क्या दिक्कतें हुई थी सर? आपने कुछ फोटोग्राफ्स भी शेयर किए हैं, पर आप बता पाएँ क्या? इसमें क्या है मैं बताऊँ तो आर्सेनिक पॉइजन जो होती है ये हैवी मॉलिक्यूल होती है। ये पहला चीज़ तो आपको आरबीसी को डिस्ट्रॉय करती है तो ब्लड क्लॉट होती है, तो ऑर्गन का फेल्योर का चांस रहती है। दूसरा चीज़ है ये नर्वस सिस्टम पे चली जाती है, तो आपको मेमोरी लॉस होगी, तो आपको लगेगा पूरा बॉडी पे कुछ कीड़ा घूम रहा है, आपको लगेगा हथौड़ी देके खुद का सर पे मार दो, और आपका पूरा बॉडी पे भयंकर पेन होगा। आप उठ नहीं सकते, चल नहीं सकते, ऐसा होते है। कुछ चीज़ उठाए तो लगता है बहुत भारी चीज़ हो रही है। उसका बाद जो होती है कि अब देखो ये छोटी छोटी ब्लड वेसल पे आरबीसी जम जाती है, डेड आरबीसी, तो स्किन में ब्लड सप्लाई घट जाती है, तो वो घट जाती है तो उसका ऊपर तब स्किन मर जाती है तो उसका ऊपर ये एकदम फंगल ग्रोथ हो जाती है। आपको कोई पत्थर मारे तो लगता है रास्ते का मावाली मारा होगा, आपको कोई बंदूक से गोली करे तो कहीं का गुंडे ऐसा किए, कोई आपको डरा धमका के पैसा ले रहा है, कोशिश करे तो हड़पना कोशिश करे तो ब्लैकमेलर होते हैं। बट ऐसे टाइप के जो पॉइजन हुए इसको असैसिनेशन ग्रेड पॉइजन बोलते हैं, ये हमारा देश पे बनती नहीं है, तो आपको ऑटोमेटिक डाउट लगेगा ये जो लोग ऐसा चीज़ यूज़ करते हैं वो लोग ये व्यवहार करेंगे ना। सर अब क्या आगे उम्मीद है आपकी सिक्योरिटी एजेंसीज से, प्रधानमंत्री से, क्योंकि बहुत महत्वपूर्ण पोजीशन पे आप हैं, देश को आप लोगों की ज़रूरत है। मेरे ख्याल पे सरकार और ये तो सुविचार करेगा ही। तो हमारा समाज में क्या है, जो सरकार समाज इसमें से देश का खराब होगा, इसमें इसरो का नाम खराब होगा। ये चक्कर पे हम मुंह बंद करेंगे तो इसमें से और भी प्रोत्साहन मिलेगा ऐसे टाइप कैरेक्टर को, ये और भी ऐसा घटना घटाने का। तो ये है सीनियर एडवाइज़र तपन मिश्रा जी के, जिन्होंने सोशल मीडिया के माध्यम से बात बताई है कि 2017 में उनको आर्सेनिक दिया गया, उसके बाद फिर से 2020 सितंबर महीने में भी उनको जहर देने की कोशिश की गई। फिलहाल उन्होंने सारी बातें जो हैं सोशल मीडिया के अंदर बात करके अपनी बताई है, साथ ही में जी मीडिया के साथ भी बात करके उन्होंने अपनी जो पूरी बात है वो भी बताई है। अब उनको एक एक्सपेक्टेशंस है कि सिक्योरिटी एजेंसीज इन चीज़ों की जाँच करे और कार्यवाही करे। कैमरामैन अरविंद सोलंकी के साथ अतुल तिवारी, जी मीडिया, अहमदाबाद। રાજકોટમાં ખેડૂતોના વિરોધની વાત કરીશું બ્રેક બાદ। આપ જોતા રહો Zee24 કલાક।
गुजराती गीत जुओ Z24 કલાક પર બપોરે 4:25. રાજકોટમાં નેશનલ હાઈવે 37ની પીવાના પાણીની પાઇપલાઇન અંગે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. નોટિસ ફાડીને ખજૂરી ગુંદાળા ગામના ખેડૂતોએ GWILની ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો. પાઇપલાઇનના વિવાદ અંગે ખેડૂતોએ અગાઉ રજૂઆત કરી હતી, જેમાં વર્ષ 2018માં કલેક્ટરે ખેડૂતોની 2 માંગ સ્વીકારી હતી, જેમાં 25 મીટરના ROIને 9 મીટર કરવો અને જંત્રી મુજબ સંપાદિત જમીનનું વળતર ચૂકવવાની માંગ પણ સ્વીકારી હતી, પરંતુ અત્યાર સુધી તે પૂરી ન થતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સાથે જ જો માગણીઓ તાત્કાલિક પૂરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. નેશનલ હાઈવે 37 પર ચાવંડથી ઉપલેટા સુધી પાણીની પાઇપલાઇન નાખવા અંગે વિવાદ થયો છે, જેમાં 30થી વધારે ગામના 2000 ખેડૂતોને અસર થઈ રહી છે. બરોડા ડેરીમાં મત કૌભાંડ પર્દાફાશ થયો છે. જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનસિંહનો એક ઓડિયો વાયરલ થયો છે. મત આપવા અર્જુનસિંહે સરપંચને ધમકી આપી. ચોંકારી ગામના સરપંચને અર્જુનસિંહે ધમકાવ્યા છે. અભદ્ર વર્તન કરી મત આપવા માટે દબાણ કર્યું. હાલાકી Z24 કલાક આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. મહિલા હા બોલો બોલો કેવું કરવાનું છે મતનો શું કહું ના પછી ને આજે દોડી જીતવાને મુક્તિ સાહેબ છે ઓબડી લેજો એનું તમને કયા બતાવવાની આવે આવા તમારે આ વખતે તારા ખેલ છે ને બધા બંધ કરી દેવાના છે. અમારે 2055 ખેલ કર્યા ને હવે અમે અમારી સ્ટાઇલથી રાજકારણ કરીશું. પ્રોફાઇલ તને પતાવી દઈશું અને પંચાયત ચલાવીશું. આ ધમકી છે કે મારી ટેલેન્ટ છે કે તું જે કે એવું નહીં પછી વાત કરીશ. તારે ખાલી મત આલવા આવ્યો ને તમે તોય તારી ઉપાધિ છે. મોહમ્મદ કસુની કે પણ તારી ઉપાધિ છે. ગદ્દારી કરવાની તને મેં કેવું કર્યું તારે જે પૈસા જોયો બોલ એવું કર્યું નતું. આપણે કોઈના પૈસા લીધા નહીં જો હમરો પૈસા સમજી લો મારી વાત. હું પછી તમને વાત કરું. આથી થિયરી નહીં જાણતા બંધ કરો તમે પછી હું તમને કહું. પછી વાત કરી તમે ટેન્શન શું કરવાનું હું જે કરે છે બરોબર કરતો મહીસાગર માતા સોગન જઈને બોલી જાય કે મત આવી દેવાનો તો હું જોઉં છું મહિલાનું કોણ બાર આખો કરે હું જોઉં છું. સારું સારું તો આજકાલ જે સહકારી ડેરીઓમાં જે ચૂંટણી થઈ રહી છે એના પરથી એક સવાલ તો એક ઊભો થાય છે. ધાક ધમકી શામ દામ દંડ આ તમામ નીતિ અપનાવતી હોય એ પ્રકારની આ ઓડિયો હાલમાં સામે આવી છે. હિલ સ્ટેશન આબુ ઠંડી થઈ ગઈ છે. તાપમાન ગગડી ગયું છે. -2 ડિગ્રી સુધી તાપમાન અહીંયા પહોંચ્યું છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. વાદળો વિખરાઈ જતા વાતાવરણ ઠંડુગાર. નકીલેક સહિત વિસ્તારમાં બરફની ચાદર જોવા મળી રહી છે. તો જે લોકો શિમલા મનાલી નથી જઈ શકતા એન ફરવા માટે જો જવું હોય તો આબુમાં પણ તમને શિમલા મનાલી જેવો અનુભવ થશે. વહેલી સવારે તો અહીંયા બરફની ચાદર જામી જાય. નકીલેક કારણ કે ચોમાસા દરમિયાન અહીંયા વરસાદ સારો પડ્યો છે, જેના કારણે અહીંયા પાણી છે અને આપ જોઈ શકો છો બરફ ગાડી ઉપર જાણે કે બરફ છવાઈ જતો હોય એ પ્રકારના દ્રશ્યો. અમદાવાદમાં દિવાળી બાદ વધેલા કોરોના કેસ ફરી એકવાર ઘટતા તબીબોમાં રાહત છે. એએમસીએ
નોટિફાઈ કરાયેલી મોટાભાગની હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. અમદાવાદની કેટલીક કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં હાલ 100% બેડ ખાલી છે. કોરોના કેસ ઘટતા દર્દીઓના ન આવતા હવે ખાનગી હોસ્પિટલો ડી-નોટિફાઈડ કરવાનું શરૂ કરાયું છે. હાલ અમદાવાદમાં 94 કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે, જે દિવાળીની આસપાસ 105 ઉપર હતી. હાલ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 90% બેડ ખાલી છે. આ સાથે જ આહનના પ્રેસિડેન્ટે જણાવ્યા પ્રમાણે ખાનગી હોસ્પિટલનો સ્ટાફ રસીકરણ માટે તૈયાર છે. જો આગામી દિવસમાં હોસ્પિટલમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરાશે તો અમે પૂરતો સહયોગ આપીશું. રાજ્યભરમાં દિવાળી બાદ વધેલા કોરોનાના કેસોની સંખ્યામાં અચાનક ફરી એકવાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે કેસોની સંખ્યા એક દિવસમાં 1500ને પાર પહોંચી ગઈ હતી, તે ફરી એકવાર 650ની આસપાસ પહોંચી ચૂકી છે. આપણી સાથે વધુ વાતચીત કરવા આહનાના પ્રેસિડેન્ટ ડૉક્ટર ભરત ગઢવી જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું. સર, અચાનક કેસીસ ઘટી રહ્યા છે, સારી વાત છે. રાજ્યના લોકો માટે એક રાહતભરી ખબર, ખાસ કરીને ડૉક્ટર્સ માટે રાહતભરી ખબર. સર, પણ સાથે સાથે જે નોટિફાઈ કરવામાં આવેલી હતી ખાનગી હોસ્પિટલ્સ, લગભગ 100થી વધુ હોસ્પિટલ્સ હતી, ડી-નોટિફાઈ કરવાની પણ ક્યાંક ને ક્યાંક વાતો સામે આવી રહી છે. શું પરિસ્થિતિઓ છે? ડી-નોટિફાઈ કરવાની શરૂઆત કરવામાં આવશે? એટલે અમે કોર્પોરેશનને ભલામણ કરી હતી કે જે હોસ્પિટલ્સને ડી-નોટિફાઈ થવું હોય, જેમને પેશન્ટ્સની સંખ્યા ઘટાડવી હોય અથવા બંધ કરી દેવું હોય, તેમને પરવાનગી આપવામાં આવે. એ રીતે કોર્પોરેશને પણ ગ્રેજ્યુઅલી ડી-નોટિફાઈ કરેલી છે. અને અન્યને જેમ જેમ પેશન્ટ્સ ઓછા થતા જાય છે તેમ તેમ કોર્પોરેશને કહ્યું છે કે જેમ ઓછા થતા જશે તેમ એમને પણ અમે કોવિડથી નોન કોવિડમાં કન્વર્ટ કરશું. ઘણી બધી એટલી એવી હોસ્પિટલ્સ છે જે અત્યારે નોટિફાઈડ છે, પરંતુ તેમાં આઇસોલેશનની વાત કરીએ અથવા વેન્ટિલેટર ઉપર 0 પેશન્ટ્સ અત્યારે ઓક્યુપાઈડ તરીકે બતાવી રહ્યા છે. એટલે એમાં કહી શકાય કે લગભગ અત્યારે કોરોનાના પેશન્ટ નથી. પરંતુ જે રીતે નવો સ્ટ્રેનની એક વાત છે, આગામી દિવસમાં યુકેની ફ્લાઇટ શરૂ થશે અથવા તો એવું કહીએ કે ઉત્તરાયણ પણ આગળ છે, લાગી રહ્યું છે કે કેસોમાં કદાચ આગામી દિવસમાં થોડો વધારો આવે અને હજુ ડી-નોટિફાઈ ન કરવી જોઈએ. પોસિબિલિટી ખાસ તો ઉત્તરાયણ વખતે કઈ રીતના આપણા લોકો એ વખતે ધ્યાન કેવું રાખે છે તેના ઉપર છે. અને યુકેની ફ્લાઇટ્સમાંથી આવતા પેસેન્જર્સને પણ જો પોઝિટિવ નીકળે તો આમાં ચાન્સીસ થોડાક વધી શકે છે. શક્યતા ઓછી લાગે છે, કારણ કે જે રીતના ઘટી રહ્યું છે એ પ્રમાણે ઘણા ઓછા ચાન્સીસ છે કે ફરીથી કોઈ વેવ આવે. પણ આપણે તૈયારી રાખવી જોઈએ, તકેદારી રાખવી જોઈએ. અને તમામ નોટિફાઈડ હોસ્પિટલ્સને ડી-નોટિફાઈડ હોસ્પિટલ્સને પણ જણાવવામાં આવ્યું છે કે જરૂર પડશે તો તેમને બેડ્સની રિક્વાયરમેન્ટ, બેડ્સની અવેલેબિલિટીની તૈયારી રાખવી પડશે. વેક્સિનના ડ્રાય રન ચાલી રહ્યા છે. 13-14 તારીખથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે, જે પ્રકારે ખબરો મળી છે. ખાનગી હોસ્પિટલ્સના ડૉક્ટર કે જે કોરોના વોરિયર તરીકે ખૂબ જ સારી સેવા બજાવેલી છે, જેમણે છેલ્લા કેટલાક મહિનાઓથી, તેઓ અને તેમનો સ્ટાફ વેક્સિન લેવા તૈયાર. કુલ કેટલો સ્ટાફ છે આપણો ખાનગી હોસ્પિટલ્સમાં? જે રીતના અમે વાતચીત કરી છે અમારી હોસ્પિટલના મેમ્બર હોસ્પિટલ્સના સભ્યો, ડૉક્ટર્સ અને સ્ટાફ સાથે, તમામ લોકો તૈયાર છે વેક્સિન લેવા. અને બધાએ વેક્સિન લઈ લેવી જોઈએ. આ સાયન્ટિફિકલી પ્રૂવન વેક્સિન છે, તેના ટ્રાયલ્સ થઈ ચૂક્યા છે. તેથી કરીને જે કોઈ પણ અન્ય વેક્સિનમાં જે રીતના રિસ્ક હોય છે, કોઈ પણ ડિઝીઝની ટ્રીટમેન્ટમાં જે રીતના રિસ્ક હોય છે, એ પ્રમાણેના વેક્સિનના પણ રિસ્ક હોય છે, જે મિનિમમ છે. અને આપણે જો કોવિડનું રિસ્ક ધ્યાનમાં રાખીએ તો ડેફિનેટલી વેક્સિન તરત જ લઈ લેવી જોઈએ. હેલ્થકેર વર્કર્સ, હેલ્થકેર સ્ટાફ બધા જ વેક્સિન લેવા તૈયાર છે. અને કોર્પોરેશન જે તે હોસ્પિટલ્સ, પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ વેક્સિનેશન સેન્ટર્સ શરૂ કરવા જઈ રહી છે, જેથી કરીને ત્યાંના હેલ્થકેર સ્ટાફને ઘણું અનુકૂળ પડે. અચ્છા સર, ફાયર સેફટીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વાતચીત થઈ રહી હતી. એક નોટિસ પણ આપવામાં આવી હતી નિશ્ચિત સમય મર્યાદામાં ફાયર સેફટીને લઈને સર્ટિફિકેટ લઈ લેવા માટે. બરોડા અને રાજકોટમાં થોડા દ્રશ્યો એવા જો અને વાતો એવી પણ સામે આવી કે IMA કહ્યું કે જો સીલ કરવામાં આવશે અમારી હોસ્પિટલ તો અમે કામથી અળગારીશું. અમદાવાદની શું સ્થિતિ છે અત્યારે? હજુ કેટલી હોસ્પિટલ્સ છે કે જે હજુ પણ ફાયર NOC નથી મેળવી શકી, અને શું કારણ, શું વાતચીત કોર્પોરેશન સાથે થઈ છે? જે પ્રમાણે મારા પાસે માહિતી છે, એક સમયમાં લગભગ 247 હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ પાસે ફાયર NOC નહોતું. કાલના આંકડા પ્રમાણે લગભગ હવે ખાલી 91 જેટલી હોસ્પિટલ્સ કે નર્સિંગ હોમ્સ પાસે ફાયર NOC નથી. અને મોટાભાગની હોસ્પિટલો ફાયર માટે જે પણ કમ્પ્લાયન્સ કરવું જોઈએ તે કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારી કોર્પોરેશનને ફક્ત વિનંતી એ છે કે જેમાં સ્ટ્રક્ચરલ ચેન્જીસ જરૂર હોય અથવા જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે જેમાં મેનેજમેન્ટે પોતે એક્શન્સ લેવા પડે, તેમાં ઇનફ સમય આપે અને
એ લોકોએ પણ એ રીતના સાંભળ્યું છે અને એ દિશામાં ઘણા બધા પગલાં લેવાઈ રહ્યા છે. એટલે સર સૌથી વધુ જે હોસ્પિટલ્સ હતી અત્યારે કોવિડ હોસ્પિટલ તરીકે કામ કરી રહી હતી, ડીનોટિફાઈ અંદાજે જો કદાચ આંકડો આપી શકાય, કેટલી ડીનોટિફાઈ થઈ છે અને શું હજી કોઈ આંકડાઓ સામે એવા આવી શકશે કે હજી થોડા લોકો ડીનોટિફાઈ થશે? ધીરે ધીરે ડીનોટિફાઈ થઈ રહી છે. ગ્રેજ્યુઅલી જેમ જેમ જે હોસ્પિટલમાં પેશન્ટ્સ બિલકુલ ઓછા થઈ રહ્યા છે તેઓ જાતે નિર્ણય લઈ અને કોર્પોરેશન સાથે એક લેટર આપીને કોવિડ ટ્રીટમેન્ટથી અળગા થવાનું કરી રહ્યા છે અને કોર્પોરેશન પણ એ રીતે સારી રીતે કોઓપરેટ કરી રહ્યું છે. પહેલાં અચાનક ડીનોટિફાઈ કરવામાં આવી હતી, એના કારણે જે મુશ્કેલીઓ સર્જાતી હતી જેનું અમે ધ્યાન દોર્યું હતું કોર્પોરેશનને, તેમણે પણ એને પોઝિટિવલી જોઈ અને ધીરે ધીરે જે હોસ્પિટલ્સમાં પેશન્ટ ઓછા થાય તેઓ જાતે એક રિક્વેસ્ટ મોકલે અને હોસ્પિટલ્સ એમને કોવિડ ટ્રીટમેન્ટથી અળગા રાખી શકે એવી ઓલરેડી એવા પગલાં લેવાઈ રહ્યા છે. તો જે પ્રકારે કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે તેને જોતા કેટલીક હોસ્પિટલો ડીનોટિફાઈ કરવા માટે કોર્પોરેશનને અપીલ કરી રહી છે અને એક નિયમને અંતર્ગત હોસ્પિટલોને કહેવામાં પણ આવી રહ્યું છે કે જો આગામી દિવસમાં કેસોની સંખ્યા વધશે તો ફરીથી તેમને નોટિફાઈ કરવામાં આવશે. ધીરે ધીરે ડીનોટિફાઈ થવાની શરૂઆત જે હોસ્પિટલ્સ છે, અન્ય જે દર્દીઓ છે તેમને સારવાર આપી શકાય તે હેતુથી ડીનોટિફાઈ થઈ રહી છે. આ સાથે જ ફાયર સેફટીને લઈને પણ લગભગ હજુ પણ 90 જેટલી હોસ્પિટલ્સ છે કે જેમની પાસે ફાયર એનઓસી નથી. સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવાના કારણે આ ફાયર એનઓસી હજુ મેળવી શકાયા નથી. તેને લઈને પણ થોડો હજુ પણ સમય માગવામાં આવી રહ્યો છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે અતુલ તિવારી, ઝી મીડિયા.